સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત। અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ પારો 1 ડિગ્રી ગગડ્યો તો નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું। ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે। જો કે બપોરના સમયે ઠંડીમાં થોડી રાહત અનુભવાય છે, પરંતુ રાત્રે અને સવારના સમયે ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે। અમદાવાદ અને રાજકોટમાં 1 ડિગ્રી જેટલો લઘુત્તમ પારો ગગડ્યો છે, જ્યારે નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે। વડોદરા દુર્ઘટના બાદ અન્ય જગ્યાએ આદેશ। વડોદરાની બોટ દુર્ઘટનાની અસર સમગ્ર રાજ્યમાં થઈ છે। તંત્રએ તકેદારીના પગલાં લેવાના શરૂ કર્યા છે। દ્વારકાના ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર સૂચના અપાઈ છે। પોલીસે બોટ ચાલકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટ ચલાવવા માટે મનાઈ ફરમાવી છે। સવાલ છે કે આવી ઘટનાઓ બાદ જ અન્ય જગ્યાઓ પર સૂચનો અપાય છે કે પછી નિયમો મુજબ નિયમિત પણ તપાસ થાય છે। તમારું મંતવ્ય અંગે શું છે જણાવશો। રામ મંદિર માટે ભેગા કર્યા 52 લાખ રૂપિયા। સુરતની ભાવિકા મહેશ્વરીની રામભક્તિની અનોખી કહાની છે। તેને રામકથા તેમજ ભાગવત કથા કરીને 52 લાખ રૂપિયા ભેગા કર્યા છે। આ પૈસા તેને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યા છે। 14 વર્ષની ભાવિકા મોટિવેટર પણ છે। આ પહેલા મોરબીના એક નિવૃત્ત શિક્ષિકાએ પણ 27 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું। રામ મંદિરને અત્યાર સુધીમાં આશરે 5500 કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે। અંબાજીમાં 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન। અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે। 22 જાન્યુઆરીથી 1 વર્ષ માટે નિઃશુલ્ક ભોજન મળશે। અંબાજી મંદિરનું ફંડ અને દાતાઓનો સહયોગથી સદાવ્રત ચાલશે। આ સાથે હવે મોહનથાળ તેમજ ચિક્કીનો પ્રસાદ ઘરે ઓનલાઈન પણ મંગાવી શકાશે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ પણ અંબાજીથી મેળવી શકાશે। તાજેતરમાં જ સરકારે 2000 કરોડ રૂપિયા ખર્ચીને અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની જાહેરાત કરી છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઈક કરીને તમારો સહકાર આપો। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત પોલીસ સક્રિય। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગુજરાત પોલીસ સક્રિય બની છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે જિલ્લાવાર બેઠકો શરૂ કરી છે। કોઈની ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તે માટે શાંતિ સમિતિની બેઠકો દરેક જિલ્લામાં યોજાઈ રહી છે। સોશિયલ મીડિયા પર રામ અયોધ્યાને લગતી ઉશ્કેરણીજનક પોસ્ટ, ફેક પોસ્ટ તેમજ અન્ય લાલચો આપતી નકલી પોસ્ટ કરવાથી બચવું કેન્દ્ર સરકારે ગઈકાલે એડવાઇઝરી જારી કરી છે। કાર્યવાહી થઈ શકે છે। ભાજપે કોંગ્રેસનો ભરતી મેળો યોજ્યો છે। 19 તારીખે એમએલએ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું। વાવથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી નજીક આવે એટલે ભાજપ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં સામેલ કરીને જીતે છે। જો વિકાસ કાર્યો પર આટલો વિશ્વાસ હોય તો કોંગ્રેસના નેતાઓને લઈ જવાની જરૂર કેમ છે। સત્તાધારી પક્ષ કોંગ્રેસમાંથી ભરતી મેળો યોજી રહી છે। ઉલ્લેખનીય છે કે સિનિયર નેતાએ રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અમદાવાદમાં રામ નામનો રંગ લાગ્યો। હાલ સમગ્ર દેશમાં રામ નામની ગુંજ ઉઠી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ભક્તિમય માહોલ સર્જાયું છે। અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોને શણગારવામાં આવ્યા છે। નારણપુરામાં શ્રીરામની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વસ્ત્રાલમાં આવેલ અયોધ્યાધામમાં મહાપ્રસાદ આજથી શરૂ કરાયું હતું, જેમાં 2 લાખથી વધુ લોકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે। 1008 સ્વયંસેવકો સેવા આપશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે સાળંગપુરમાં ભવ્ય શણગાર। હનુમાનજીના મંદિર અને પરિસરમાં 1000થી વધુ ધજાથી લગાવી। અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ગણતરીના કલાકોમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશની 500 વર્ષની આતુરતાનો અંત આવશે છે, જે અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના સંકલ્પથી અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી તથા અન્ય સંતો અને સ્વયંસેવકો દ્વારા ભવ્ય શણગાર કરાયો છે। આ ઉપરાંત આજે દાદાને વિશેષ વાઘા ધારણ કરાવાશે। ગુજરાત દેશનું આરોગ્ય હબ બન્યું। પડધરીના અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ બનશે। ભૂમિપૂજન કાર્યક્રમમાં પીએમએ વર્ચ્યુઅલી જોડાઈને કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે। રાજ્ય આજે દેશનું મેડિકલ હબ બન્યું છે। 2002 સુધી રાજ્યમાં માત્ર 11 મેડિકલ કોલેજ હતી, જે આજે 40 થઈ ગઈ છે। 20 વર્ષમાં એમબીબીએસની સીટો વધીને 5 ગણ થઈ ગઈ છે। પીજી સીટોની સંખ્યા 3 ગણ થઈ ગઈ છે।
વડોદરા ડીઓએ શાળાને નોટિસ ફટકારી. વડોદરા ડીઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ ફટકારી છે. શાળાને પ્રવાસ મંજૂરી અંગે ખુલાસો કરવા કહ્યું છે. શા માટે ડીઓ કચેરીની પરવાનગી કેમ નથી લીધી તેનો જવાબ આપવા કહેવાયું છે. 1 અઠવાડિયામાં જવાબ આપવો પડશે. હરણી તળાવ દુર્ઘટનામાં 15 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. વીસીએમએ બોટ ચલાવતી કોટિયા કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. ઝડપાયેલ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઓનલાઈન જુગારધામ ઝડપાયું. રાજ્યમાં ઓનલાઈન જુગારધામ ઝડપાયું છે. અમદાવાદ શહેરના જુહાપુરા, દરિયાપુર તથા વાડજમાં ઓનલાઈન જુગાર ચાલતો હતો. ક્રાઇમ બ્રાન્ચે 8 જુગારીઓને ઝડપી લીધા છે. 12 મોબાઈલ સહિત ઓનલાઈન સ્ટ્રીમિંગનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઓનલાઈન જુગારધામ પર પ્રથમ રેડ હોવાનું કહેવાઈ રહ્યું છે. પહેલા પોલીસે સરખે તેમજ થલતેજમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડી પાડ્યું હતું, જેમાં બુકીઓ, બિઝનેસમેન અને રાજકારણીઓ ઝડપાયા હતા. ખોડલધામ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન. ખોડલધામ ટ્રસ્ટના સંચાલન હેઠળ નવી હોસ્પિટલ બનવા જઈ રહી છે. સર્વ સમાજની 7 દીકરીઓના હસ્તે તેનું ભૂમિપૂજન થયું. પડધરીના અમરેલી ગામે 45 એકરમાં 250 કરોડના ખર્ચે તેનું નિર્માણ થશે. 200 બેડની હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે કેન્સરની સારવાર મળશે. ભૂમિપૂજન સમારોહમાં 11 કલાકે પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જોડાયા હતા. અયોધ્યા રામ મંદિરમાં દર્શન, આરતી સમય તથા પાસની તમામ વિગતો. આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. 23 તારીખથી સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરી શકશે. મંદિર સવારે 7 થી 11:30 અને સાંજના 2 થી 7 ખુલ્લું રહેશે. બપોરે 2.5 કલાક ભોગ અને વિશ્રામ રહેશે. આરતી માટે ટ્રસ્ટ પાસેથી પાસ લેવા જરૂરી છે. આઈડી બતાવીને મેળવી શકાશે. આરતીમાં 30 લોકો જ ભાગ લઈ શકશે. દિવસમાં 3 આરતી થશે. સવારે 6:30 વાગ્યે શૃંગાર, 12 વાગ્યે ભોગ, સાંજે 7:30 વાગ્યે સંધ્યા આરતી થશે. દર્શન માટે કોઈ પૈસા લેવાશે નહીં. 2036ના ઓલિમ્પિક્સ માટે ગુજરાતે તૈયારીઓ કરી લીધી છે. ખેલાડીઓએ હરાવવા માટે નહીં પણ જીતવા માટે રમવું જોઈએ. અમદાવાદમાં આવેલી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ખેલાડીઓને સંબોધતા કહ્યું કે જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ સાથે રમવાનું છે. 2036માં યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થશે. આજે રાજકોટ સહિત રાજ્યભરમાં એલર્ટ, પોલીસની રજાઓ રદ. અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ ઉત્સવને લઈ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે રાજકોટ સહિત રાજ્યભરના પોલીસ કર્મચારીની રજા રદ કરી રાજ્યભરમાં પોલીસ તંત્રને એલર્ટ ઉપર મૂકવામાં આવેલ છે અને ચુસ્ત બંદોબસ્ત થતા સઘન પેટ્રોલિંગ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. પોલીસની રજાઓ રદ કરાઈ છે. ડબલ ડેકર એસી બસની દૈનિક 12 ટ્રીપ. જાણો ગાંધીનગરથી ઉજાલાનું ભાડું અને ટાઈમ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દેશમાં સર્વપ્રથમ ગુજરાતમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસોનું સંચાલન શરૂ કરાયું છે. હાલમાં ગાંધીનગરથી ઉજાલા 4 રસ્તા સુધી દૈનિક 6 ટ્રીપ જવામાં અને ઉજાલા 4 રસ્તાથી ગાંધીનગર 6 ટ્રીપો આવવામાં એમ કુલ દૈનિક 12 ટ્રીપોનું સંચાલન થાય છે. ગાંધીનગરથી ગિફ્ટ સિટીનું પણ સંચાલન હાથ ધરેલ છે, જેમાં ગાંધીનગરથી ઉજાલા 4 રસ્તા સુધી નું ભાડું 42 રૂપિયા નિર્ધારિત કરેલું છે. યુરોપમાં ભારત વિરુદ્ધ ઠરાવ. યુરોપિયન સંસદમાં ભારત વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. ભારતમાં લઘુમતીઓ સામેની હિંસા અને વધતી જતી રાષ્ટ્રવાદી વિભાજનકારી નીતિઓ પર, મણિપુર અને જમ્મુ અને કાશ્મીર મુદ્દા પર કોમી સંઘર્ષો ઉશ્કેરતા ભારતીય નેતાઓના નિવેદનોના પ્રકાશનને રોકવા માટે ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. ભારત અને મ્યાનમાર સરહદ પર વાડ બનાવીશું. આસામ મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની જાહેરાત કરી છે. ભારત મ્યાનમાર સરહદે વાડ બાંધવામાં આવશે. મ્યાનમારમાંથી અનેક સૈનિકો ગેરકાયદેસર રીતે હથિયારો સાથે આપણા દેશમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ સુરક્ષાલક્ષી જાહેરાત થઈ છે. પીએમ મોદીએ ભારત મ્યાનમાર સરહદની સુરક્ષા કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટતા કરી, બાંગ્લાદેશની જેમ હવે મ્યાનમાર સરહદ પણ સુરક્ષિત થશે.
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો 5મો દેશ બન્યો જાપાન. જાપાનના ચંદ્રયાન સ્લીન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. હવે જાપાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનારો 5મો દેશ બની ગયો છે. આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન આ વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.